અને પૂરી તારી લાજે ના રાશિ એમ તો વિચાર કરો તમે હાચા મનથી પોકાર્યા અને હાચા મનથી જો ના આવ્યા પણ હાચા મનથી ટોકો પાડો કે એ ગજુરો મહારાજ આજ મારી વારે આવજો રોમપીના સગુણા ના આવ્યા 750 કિલોમીટર હતા બેન 750 કિલોમીટર હતા અને વીરાન ટોકો પાડે કે એ મારા વીરા તારી બેની લૂંટવાણી હરિયાવન એ મળજો રણવટમાં તો તરત આયા કે ના આયા હાચો ટોકો પાડ્યો કે જો ટેલિફોન હતા હાચો ટોકો પાડ્યો તો અંતર જેનું અંતર નથી ઈકણ ગુરુ મહારાજ બોલ્યા સોમળિયાની સાથે રે સુરતા તોલે રોલેસે ત્રિવેણીના ઘાટે રે અનુભવની વાતો કેસે પરાપરથી આવે વાણી ગોથ થોથ ભર પાણી પ્રકાશ ઊભી વાટ રે સુરતા તો આ જેવી વાત સુરતા પોકાર પાડે શકે હે પરમાત્મા અને જ્યારે શબ્દને જ્યારે નદી જ્યારે ડોટ મારે છે દરિયામાં મળવા અને જ્યારે સાગરમાં નદી મળી જાય ઈકડ ગંગાય ના મળે કે જમનાય ના મળે એ ખોળવા જો સાગરમાં તો કોઈ ના મળે એવું મારા પરમાત્માનું અસીમ સ્વરૂપ છે આવી જેની વાત જેને ડોટ મારી છે ને એના જ કારજ થશે મહારાજ અને જેમ આપણા નાથ હોય અત્યારે એના એ છે આ મહા પણ આપણે ચો દેખાય છે આવરણ દેખાય છે વૈષ્ણવ મહારાજ આવા ગજુરામ સાહેબ આવા રણછોડ સાહેબ આવા કુબેર મહારાજ આવા આ આવા એટલે આવામાં એનું ખોસ હા એનો ખોસ એટલે કહેવાનો ભગવાન કે કોઈનું અમે ઓગળી કરો તો તમારે હમુત્રાયનો ઓગળ્યો થોઈસ એ બીજાના ચોદા તમારે જોવાના નથી તમે જેટલામાં છો એ તમે પરિપક્વ થો અને ખળાની ખળે ખબરો થાય મોતી તો હેરણમાં ઓ માય ખળાની ખળે ખબરો થાય આવો ને જેસણ રાય આપણે પ્રેમ થકી મળીએ પૂરા સંત હોય ત્યો જઈને એરણ ઉપર મેલો કાચા હીરો છે ને કશાય ને જુઓ કાચા હીરા એરણ ઉપર મેલો એટલે ફૂટી જાય એ નાટક્કર પકડી કોઈ જેમ કે તાપ ના ખમી કોઈ અને હાથો જ્યારે લાલ ઘૂમ થાય પણ કોદાડા તૂટે ના એવા જાને મહાપુરુષે આપણને ગુરુ મહારાજ શાન આપી છે આપણે સદગુરુ મહારાજ શાન આપી છે અને એ શાને આપણે હેડે તો આપણા અમુક ચોક ડાગ લાગવાનો છે મહારાજ તમે આખી કોટડીમાં કાળો ડાઘ હોય પણ તમારે કોઈ લાગે એવું નથી એમાંથી એવા લેવાની આ બીબું એવું છે તો એક વખત ગુરુ ચરણે જા તો ફેર હતા એ ના નેહરો એ બદલાઈ જો એટલા માટે મહાપુરુષે વાત જે કરી છે ને એના પર ખૂબ વિચાર કરવા જેવી વાત છે હેમંતભાઈ ઊંઘો ના વગાડો આ તો ભજન છે હરે ધન ગુરુ દેવા મારા મહારાજ કે બધું તમે કરી નાખો તમારા ચોપડાની કદાચ મોદરી શિવડાવો ને તોય ગુરુના તોલે તો ના આવો એવા તો જેવા ગુરુ મહારાજ છે સત્રાચરમો વ્યાપક ગુરુ મહારાજ ચોપડાના ના સમજતા જો ગુરુ મહારાજ ચોપડાના સમજા તો કા દાડો નહીં વળે એ તો ચરાચરમો વ્યાપક છે એ ધન ગુરુ દેવા ધન ગુરુ દાતા પણ ઘાટ ભૂલવાની વાત નથી કરતો હો તમે ગજુરામ મહારાજ ના કદાચ ઘાટે પૂજ્યા હોય રણછોડ સાહેબ ના ઘાટે જા હોય કદાચ કરશનરામ મહારાજ ના ઘાટે જા હોય ઘાટ ના ભૂલવાની એ કાંઠે તમારો ઉદ્ધાર થયો છે તમે ગંગાના કાંઠે પાણી પીધું છે તો એ ગંગાના કાંઠે જ તમારે જવું પડે પણ ગુરુ મહારાજ અરૂપાસ આ ઘાટ છે આ ચોપડાનો ઘાટ છે આ ઘાટે તો તમે ઓળખતા હશો તો પરમાત્માનું સ્વરૂપ તમને સ્વરૂપ દેખાવું છો શબ્દ દેખાવું સ્વરૂપ દેખાય
અને સ્વરૂપમાં સ્વરૂપ દેખાય ને એ દાડે સમજવું કે મારા સદગુરુ મહારાજ એ જ મારા ગુરુ મહારાજ છે, બીજા કોઈ ગુરુ મહારાજ જગતમાં સહી છે. થોડું કરો, સાચું કરો, એક એક શબ્દ ઉચ્ચાર કરો. 50 કોષમાં પાણી નતું એ વખતે પરમાત્મા હતો કે જેના ઋષિ મુનિ જપતા હતા જાપ જાપ નતા 4 વેદમાં, જેને ઉમિયા ને વધ્યો ઉમંગ 3 પુરુષ પ્રગટ. એ વખત કે કોઈ નતું, લાવા હતી, લાવા ધરતી પર કોઈ નતું તો પરમાત્મા તો હતા જ. વળી ભાઈમાં મારા આચાર્ય બોલો કે કૃષ્ણનો રથ હું આંકતો તો અર્જુનનો રથ. આ જ્યાં મુખથી બોલતા હશે, ગુરુમુખથી બોલતા હશે. જો ગુરુમુખથી બોલતા હોય તો રથ આંક, પણ મન મુખથી, જીવ મુખથી, માયા મુખથી એ બોલતા હોય તો રથ નાક. ગુરુ બોલ્યા 4 મુખની વાણી રે, 3 મુખ કળપિત મેં તો કીધા રે, ચોથામાં મારી સુરતા સમાણી રે. ગુરુ આવો પ્રેમે કરીએ પૂજા રે. જુદાસી પણ મનમુખી માયામુખી. અત્યારે તો આચાર્ય મનમુખી માયામુખી બોલતા હોય તો પછી બેખરી વાણી બોલતા હોય તો બીજાને સમજાવે શું? ન મેળ પડે, ન મેળ પડે. જેવું તમે કેળવણી સેવકને આપશો ને એવો જ પ્રગટ થશે. જો તમને કહી દઉં, જેવી કેળવણી તમે આપશો, આ તો કે ગુરુએ ગલ્લા કર્યા ચેલો વેપારી બન્યા, તે મારા એ સેવક આવશે ચોદાશે. ગુરુએ ગલ્લા કરી બેઠા, વિચાર કરો. અને સેવક કે મારો સેવક તો મારા ગલ્લા જ આવશે, બીજા તો આવશે છો, મારો મકરો થશે. ના, તમારા ધ્યાનમાં કોઈ દાડો સેવક આપવો ના. જો સાચું સમજ્યું હોય ને તો તમારા ધ્યાનમાં સેવક ના હોય, પણ સેવકના ધ્યાનમાં ગુરુ હોવો જોઈએ. ગુરુના ધ્યાનમાં સેવક ના હોવો જોઈએ અને સેવકના ધ્યાનમાં ગુરુ મહારાજ હોવા જોઈએ. આવી જેને વાત સદગુરુ મહારાજ સમજાય છે. જો મેળ પડે મહારાજ ઘણું આપણે કહીએ પણ કોણો ઓળખશે? ચિરે રોમજી આદેશમાં તો કોઈ ઓળખે નહીં, વાતો કોના આગળ કેવી હાચા ને તો જૂઠા મોન જબોન ઝાલીને રહીએ અમે રે પરદેશી પરમણા. દેશી રે મળે તો લાવો રેડી, આપણો મળે અને આપણો તો વાતના વિહોમાં મળે તો વાત થઈ છે પૂરી. દેશી મળે આપણા દેશના, પછી ભૂતનાથી સરને અખો પડ્યા. કહેવાનો પવારત કે તમારે જ્યારે તમને મન મોને, તમારું મન મોને અને કદાચ કે મારે ગજુરામ સાહેબને કે રણછોડ સાહેબને કે વૈષ્ણવ મહારાજને મળવા છે અને તમને મળો એટલે તમને હાથું ના થાય કે મારું બધું તરત હું યાદ કર્યા અને તરતો ચોપામાં આવ્યા. તો આ જેવી વાણી, આચ્યો શબ્દ એટલે કે શબ્દ આર શબ્દ પાર શબ્દ કી ઠગ ટેરિયા, શબ્દમાંથી શબ્દ ખોળે એ સદગુરુ. આવી જેને તોખના લાગવી જોઈએ, આવી જેને પ્યાસ લાગવી જોઈએ. અને પ્યાસ લાગી કોઈ નમો તો મેળવી પણ તમે જેવા નમો છે એ ખબર પડી જાય. કરશનભાઈ સાહેબ, તમે જેવા નમો છે એ ગુરુને ખબર પડી જાય કે એની વોક છે ન્યાળ ઠરેલું છે કે નહીં. અને ન્યાળમાં ઠરેલું ના હોય ને તો મેળ ના પડે કદીએ. એ તો ખાલી ન હોય, 3 વખત કોક ન હોય એટલે એ જોઈ ગયા. લાવો ગુરુ મહારાજ આ જોજે ગુરુ પુણ્ય મેં જેટલાય દંડવત કરી જતા રહ્યા છે પણ કોઈ મેળ જ ના પડે. મહારાજ શું લેવા આવ્યા છે? ખાલી ગુરુ પુણ્ય જબા જ આવ્યા છે. એ ગુરુ પુણ્ય મળવા નથી આવ્યા. જેમ બધે આપણે વિશ્વમાં આખા ભારતમાં આપણે ગુરુ પૂર્ણિમા થાય છે, પણ કહેવાનો ભવાર કે થોડું કરો, સાચું કરો. એક તો પ્રગટ થો, બધાય તો ના થાય. અને મોરાર સાહેબ ના પાડી છે, જીરે ગુરુ મારા સિંહના એ નથી રે કોઈ શેણ. કોણ ભાઈ સિંહનો શેણ કોણ થાય? હરણોના હાલે ટોળા રે એ જીરે ગુરુ મારા મોરાર સરીખા મહારાજ મળવાના યમને થોડા રે. એક વાત ઉપર વિચાર કરો કે આપણું રૂવાટું ઉભું થઈ જાય.
ઈડરમાં આવી સભા બેઠી હતી અને રાજા સિંહાસન પર બેઠા એમના અને એક કઢવી હતો એટલે હાથમાં માળા લઈ અને સભામાં બેઠેલા પણ માળા હાથમાં રટણ કરી દાદા રાજાને ખબર પડી કે આ માળા કરું છે એટલે ઘડીથી માળા આ ઠેલી પડતી કરી અરે કશા હાથ એટલે બધી સભા ઉઠી કે તમે કટબીરાત બેસજો તમારું કામ છે બાપુએ લીધું છે પછી કે તમે છે ને હાથ કશા કે દ્વારકોમાં કૃષ્ણના વાંકાહાળ જતા તો ઓલબા જ્યો હતો અને આમ હાથ જોઉં તો કાળા આ કોઈ મોને ભાઈ કોઈ કદાચ ઘેર આપણે હળજ્યું હોય અને હોય બેઠા બેઠા બોલવી નાખો તો આમ મનાય પણ મનાય જેને સંત સમાગમ સાચો થયો એના અંદરનો અંધકાર ગતિ જતો રહ્યો તો પેલા હાડી હાથો કેવી કેવી ગાય કયોને વાપર્યું કે ભાઈ હવે હાલ તમે ઘેર જો રાજાએ બે સગીદારોને બોલાયા કે તમે હાલ દ્વારકા જો આ વાત સાચી છે કે ખોટી છે બે જણા બોલ્યા કે ભાઈ આ દાડે ઈકણ કોઈ આપણે કોઈ આશ્રમમાં કોઈ થાય એટલે નોંધ તો થાય ને એટલે ઈકણ પૂજારીને પૂછ્યું કે ભાઈ આ દાડે ને આ ટેમે તમારા કોઈ મંદિરમાં કારણ બન્યું હતું કે હોય કૃષ્ણના વાંકાહાળ જ્યાં હતા તે સાયા ઝૂલા આવીને ઓલવ્યા સાયા ઝૂલા આવીને ઓલ્યા સળીદાર તો હલી ગયા કે ઓવે સાયા ઝૂલા આવી અને વાંકા ભગવાનના ઓલવ્યા પેલી આરતી હતી કે તે આરતી બાજુ પેલી ભગવાનના વાંકાહાળ ગયા તે સાયા ઝૂલા આવ્યા અને ઓલવી અમારે કે નોંધ છે જુઓ કે આ નોંધ છે અને હમણાં તમારે જોવું હોય તો જોજો આરતી થાય તો સાયા ઝૂલા હોય આવશી એમ લાગી છે આરતીનું એક ચરણ બોલવાનું બીજી ચરણ બોલવાનું ત્રીસરા ચરણે સાયા ઝૂલા એ લાલમાં ઉભા રહ્યા એટલે પેલા સળીદાર ઓમ તાચ્યા જો હાડી 700 કિલોમીટર ઈડર પડ્યું છે અને જો દ્વારકા ઓમ ઓગળી કરીને બોલતા ના પેલા સળીદારોને કીધું સાયા ઝૂલાએ કે બોલતા ના અને આ તો પેલા તો ઘેર જતા રહ્યા રાજા કેમ કે રાજા સાહેબ ઈકણ સાયા ઝૂલા આરતીમાં આવ્યા હતા કોઈ મોના પણ બોલવું પડે એના પુરાવા રાજા સાહેબ જબ લાકડી પડી એમ પેલા સાયા ઝૂલાના ચરણોમાં પડી જા કે તમે મારા ગુરુ છો આવી જેને વાત જેને અંતરની વાત જેને જોણી હોય તો પરમાત્મા હાલ જ કીધું કે ચોબડાના ગુરુ મારા ના હોય હજી ખબર પડતી નથી અરે સાયા ઝૂલા બોલવી ના તો હાડી ખીચે 700 કિલોમીટર શગુણા એ પોકાર જેવી રીતે પાડ્યો અને રોમાપીર જેવું અભળ્યા કે એ તો ભગવાન હતા તો આ એ ભગવાન વાળાથી જુદા આ જ મારા પરમાત્મા છે બીજા મારા પરમાત્મા કોઈ નથી ગુરુ મહારાજનું જ્ઞાન જેને ચોખ્ખું દીવા જેવું જેને જ્યોત જેવું જેને ગુરુ મહારાજ જો પારક થઈ હોય તો ગુરુ મહારાજ ધારણ કર્યા હોય ગુરુ મહારાજ કરાયા એ વાત નથી કરતો એક એક શબ્દની વાતો તમે વિચાર કરો કે એક એક શબ્દ ગુરુ મહારાજનો આપણા અંતરમાં ઉતરી જાય આપણા અંતરમાં ઉતરી અને આપણું જીવન ધન બની જાય હજી તો જોવો હજી તો એના એ સેવા નહીં મેળ પડો કેમ નહીં મેળ પડતો પતિ જ કેમ આવતી નથી આ બધા તમે બધા ગુરુઓના સેવકો તો હશો જ કે નહીં હોય અને અમીએ ગુરુ મહારાજના સેવક તો ખરા કે પણ પતિ જ કેમ આવતી નથી આ મોફળી તમે જો તો એક શબ્દ તમારા જીવનમાં ઉતારો વધારે નથી ઉતારવાનો એક તો ગોઠ વાળી જો તો તમારું તો કારણ સુધરે બીજો તો સુધરવું હોય તો સુધરે પણ આપણા ઘેર તો સુધરે કે હું આજથી આ છોડી દઉં અને મારા ઘેર અદવાળો થાય ચમ ના થાય જેને હાથું છે ગુરુ મહારાજના ચરણોમાં જઈ અને એનું તન મન ધન અને ચોથું આલ્યું શીશ તો આલી દીધું તો પૂરું ન કે વાત થઈ ગઈ હથેર મહારાજ નિમેળ પડે ગુરુ મહારાજની જ્ઞાનની કોઈ વાત આખી વાત કરવા તો ને તો આપણે કે રૂવાડું કોઈ સંતને કોઈ ના આવ્યા હોય અમે કરશનભાઈ ના આવ્યા હોય લીલાપુર ના આવ્યા હોય કોઈ ના આવ્યા હોય રોજ આપતા હોય હીરોભાઈ અમારે ઈશ્વરભાઈ તો અમારું અંતર મળે કે ચમ ના આવ્યા
કે બાપુ આ પચમ તો ના હોય શું બાલાજી આવું કરો છો તમે આવો તો ખરા અમારે તમારી સેવા કરવી છે અમારે તમારી સેવા કરવી અને જો સેવા જો સેવક તો ઉપર ના થાય અમે તમારે સેવક નવો હોય ને તો ખૂબ કરે